સુરતમાં સરકારી શાળામાં સામે આવેલી નોનવેજ પાર્ટી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીને સસ્પેન્ડ કરાયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આખરી કાર્યવાહી, જ્યાં ગોડાદરાની શાળા નંબર 342 અને 351માં નોનવેજ પીરસવાની ઘટના સામે આવી હતી, જેમાં શાળામાં ચિકન પાર્ટી કરાવવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો હતો। આ વિડીયો વાયરલ થતાં શાળા સામે સવાલ ઉઠ્યા હતા। ગેટ ટુગેધર કાર્યક્રમમાં મંજૂરી વગર શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં શાળાના આચાર્યને નોટિસ ફટકાર્યા બાદ સસ્પેન્ડ કર્યાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ લોકોએ અભક્ષ માંસ ખાવાનો જમવાની પાર્ટી રાખેલી હતી, જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ પ્રભાકર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એમના રૂબરૂ ઘરે સસ્પેન્શનનો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે। શાળાની અંદર શરમજનક ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદની વાત છે। અમે એક્શન લીધા, સસ્પેન્ડ કરી દીધો, એને કર્મ કર્યું છે તો એ ભોગવશે।